દુકાની ધરી કહે તું કોણ છે? તારા આવવાથી આ મેળો વેર વિખેર થયો. કહે તું કોણ છે? ઢેલડી નગરના ઠાકોર ન ઓળખ્યો તો ઓળખ. ગઈ કાલનો ખેમડિયો આજનો બારવટિયો. અરે કોટવાડ હા અહીંયા આવતો રે. મેં કીધું આ તો પેલો ખીમડિયો છે. મેં તો કીધું હળકાય કૂતરો આવ્યો. ઓહો આ તો ઓલું 3% નું ખીમડ્યું. હા બોલ હવે. અરે ખીમડિયા, જો તારે જીવવાની આશા હોય તો અહીંથી જ ચાલ્યો જા. ઢેલડી નગરના ઠાકોર પાછો જવા નથી આવ્યો છું એક જ ઈચ્છાએ કે મરનાર મારી બેન સંપાના ખૂનનો ન્યાય, અને એનો બદલો તો આજે લગભગ મને મળી ચૂક્યો છે. કારણ કે આજ તમારો મેળો નહીં પણ રણ મેદાન છે. આવો મેદાનમાં એટલે ખેમડિયાની ખબર પડે. અરે ખીમડિયા, તારા પર મારે હાથ ન ઉપાડાય. જો હું તારા પર હાથ ઉપાડું તો આ પ્રજા મારી હાંસી કરે અને કહે કે એક રાજા ઉઠી રૈત પર હાથ ઉપાડે છે. માટે જો તારે જીવવાની આશા હોય તો અહીંથી જ ચાલ્યો જા. મહારાજ, આપ રાજા ઉઠી અને પ્રજા પ્રત્યે કેટલો ભાવ છે એ તો ગઈકાલની ઘટના પરથી ખબર છે, પણ હવે તો આવો મેદાનમાં એટલે ખેમડિયાની ખબર પડે. મહારાજ, અરે ખીમડિયા, ગરીબ જાણી રાખી દયા એ હવે કઈ રહેશે નહીં. અરે ખીમડિયા, આ શમશેર તારી સગી થશે નહીં. અરે ભૂકે ઉડેલું પહાડ એ અભિમાન મારું છે. તાકાત કોની છે? આ મેદાન મારું છે. આવ મેદાન. આવ મેદાન. બાપુ તમારે ખમૈયા કરો. હું સૌને શીતળામાનો દીધેલો કાંઈ ઢેરડી નગરમાં મરી નથી ખૂટ્યા. હું સૌ તમારા આલે તારે હું છે તારે ક્યાં જાવ? ઉચ્ચ કરવા જાઉં છું. ક્યાંય ગયો હોય યુદ્ધમાં? જાવું છે તારી સામે. પેલા ખોટો બલીનો બકરો બની જાય. કોણ બનશે હાલ ખબર પડે. વયો જા કીધું ને. હાલ આવ મેદાન. પેલા પણ ઘા કરતા નથી આવડતો. હારા ડ્યુટીમાં હું સીધો ઘા કરસ. લોસો કાઢી નાખી. અરે નમાલા, મર્દને ઘાતો સામી સાથી હોય. તારા જેવા દગાબાજ તો પીઠવાસળ પણ તો ઘા કરે. આવ મેદાનમાં. ઘા કરતા નથી આવડતો. કાંડા ઉપર આમાં લડવું કેમ મારે? મેં તને કીધું ને અહીંથી વયો જા. એટલે કોટવાડ, હા બાપુ, આ બધું ક્યાં વાગે છે? એ ઓકરામ વાગે. હટ નફટ, તે તો ઢેલડી નગરનું પાણી લઈ જવું. બાપુ હવે તમે ઉજળું કરજો. આવ મેદાનમાં ખીમડિયા. આવ મહારાજ, મેદાન ખુલ્લું છે. આવ. આજ ઢેલડી નગરના ઠાકોર રાવત ઋષિ અને એનો કોટવાડ મારા પંજામાંથી છટકીને જાય છે, પરંતુ જઈ જઈને કેટલેક જશે. સાલ તેનું પગ કોટવાડ, કેમ હું ચાલો કોટવાડ? હા બાપુ, ખીમડી ગદનું એકવાડિયા દિલે
પોલિયો કરી નાખ્યો બાપુ. શેના દાંત સળે છે? કા બાપુ પણ ક્યાં હતો તું? હું આ દિવાલાડો જોતો તો. બાપુ તમે મને માર્યું એનો મને કોઈ વાંધો નથી, પણ તમને બાપુ ખીમડીએ કેવા ઠમ ઠોયરા? નો કહેવાય, નો કહેવાય. કોટવાડ હા બાપુ. અહીંયા આવ. હા આપજો કોટવાડ. હા હું ભાગત તો નહીં, હા પણ જ્યારે ખીમડિયા સામે લડાઈ કરતો હતો હા ત્યારે મારા પગની મોજડી લપસી ગઈ, હા. એટલે મારે ભાગવું પડ્યું. અરે લપસણીના પેટની આ ટાણે બાપુ આ લપસે નહીં તો મોજડીના પેટની નો કહેવાય. બરાબર છે કોટવાડ, હા પણ આમ જો કોટવાડ, હા બાપુ. હવે આ ખીમડિયો હા એ બહુ વધી ગયો છે, બરાબર છે. માટે હા મારે એની સામે યુદ્ધ ન કરાય, બરોબર. પણ એને કોઈ મારી નાખે એવો ઉપાય ખરો તારી પાસે કઈ? યુદ્ધ તો ન કરાય. યુદ્ધ તો ન કરાય. વાહે ધાગા થઈ ગયા છે. હવે આયલા કરે. આ ખીમડિયાને મારી નાખે એવો ઉપાય તારી પાસે કઈ છે? હોય જ ને બાપુ, દિમાગ લગાવવો પડે. તો લગાવ દિમાગ. બાપુ ઢેરડી નગર નું લગધીરગઢ ગામ, એમાં માથાભાઈ રે જીવન જીગો બે હગા ભાઈ. માથાભાઈ 12 ગાવ સુધી એમની હવા નીકળી ગઈ. આવા માથાભાઈ રે. એવા બધા માથા વારે. હા, ઈ જીવન જીગો જો આ ઠેબાની બજારમાં જાય ને તો દુકાનો બધી બંધ અને જીવન જીગો બે એકલા હલવાય. આવા માથાભાઈ રે. એવા બધા માથા વારે. ઈ જીવન જીગો જો બસમાં બેહે ને બાપુ તો ડ્રાઈવર કંડક્ટર ઉતરી જાય અને જીવન જીગો એકલા હલવાય. આવા માથાભાઈ રે. કહેતા હોય તો બોલાય આવું. તો કોટવાડ, હા તું આજે જા ઢેલીનગર છોડી હા અને લગદીરગઢ જા બરાબર. અને જીવાને જીગાને કહેજે હા કે મારા બાપુએ તમને તેડાવ્યા છે. હા ઠેક લ્યો, હું જાઉં છું લગદીરગઢ જીવાને ને જીગાને તેડવા. થેન્ક યુ. કોટવાડ ગયો છે લગદીરગઢ જીવાને જીગાને તેડવા. તો ચાલ હું આરામ કરું. અરે હું કોણ કે લગદીરગઢ નો માથા મારે જીવો બાર બાર જાઉં છું કે મારા નામની હાક ઉપડે મારને પોતાના છોકરા રડતા છાનારીએ એવો લગદીરગઢ નો માથા મારે. આ મારો નાનો ભાઈ કોણ કે જીગો જ્યાં સુધી ન હોય ત્યાં સુધી મને ચેન પડે નહીં. આવ જીગો, હજાર હજાર મોટા ભાઈ જીગો હાજર છે. જીગત, કહો મોટા ભાઈ. જ્યાં સુધી તું મારી પાસે ના હોય ત્યાં સુધી મને ચેન પડે નહીં. બરોબર છે મોટા ભાઈ. બાકી આપણે કોણ? માથા ભાઈ રે માથો. જીગા, કહો મોટા ભાઈ. દિલ્હી નગર ની અંદર આપણી નાતની છોકરી એટલે કે દાડલ દે એને મારા નામની ચુંદડી ઉઠાડવા તારે જવાનું છે. બરોબર છે મોટા અને ભાઈ. કહેજે કે મારા મોટા ભાઈ જેવા ભાઈ ની ચુંદડી છે. બરોબર છે મોટા ભાઈ. માનથી વટે તો એ ઠીક છે અને અપમાન કરે તો ઠીક છે. અરે બરોબર છે મોટા ભાઈ. એ રૂપસુંદરી ને તમારા નામની ચુંદડી ઓઢવી જ પડશે અને આપણા લખદીરગઢ ના પાણે ભરવા જ પડશે. માટે મોટા ભાઈ હું હમણાં જ જાઉં છું. હા જીગા, તું જા ચુંદડી ઉઠાડવા માટે. ચાલ, ઘડી બે ઘડી આરામ કરો. બાકી હું કોણ?